આજના મુખ્ય શૈક્ષણિક સમાચાર. સમાચાર નંબર 1. તારીખ 16/6/2025 ને સોમવારના દિને શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 12 જેટલા વિદ્યાર્થીઓએ દાવેદારી કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન મોબાઈલ એપ દ્વારા ટેકનોલોજીની મદદથી કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી તરીકે હેત્વી હેમંતભાઈ રાઠોડ અને ઉપમંત્રી તરીકે સાક્ષી તુલસીરામ બંજારાની વધુ વોટના કારણે પસંદગી કરવા પામી હતી. તારીખ 21/6/2025 ને શનિવારના રોજ તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી સિસોદરા કન્યા શાળામાં કરવામાં આવી, જેમાં તાલુકા પંચાયતના સભ્યો, મામલતદારશ્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યોગ શિક્ષણ માટે આવેલ ટ્રેનરો દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. તારીખ 28/8/2025 ને શનિવારના રોજ સિસોદરા ગણેશ્વર કન્યા શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્ય કક્ષાના અધિકારી શ્રી સમીર ડી જોશી સાહેબ, ડોક્ટર અતુલ ગજેરા સર, વસાવા સાહેબ અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતિભાબેન આહિર ઉપસ્થિત રહ્યા. શાળાના તમામ શૈક્ષણિક બાબતોથી અવગત થઈ એસએમસી મીટિંગમાં શાળાની સિદ્ધિઓ અને શાળા વિકાસ અભિનંદન આપ્યા હતા.